તો જુઓ ગાઈસ, આ છે ટ્રેક્ટર. આપણને આવડતું તો છે નહીં, બરોબર, પણ આ શેલ મારીએ હે, જોઈ લો. ચાલુ કરતા આવડતું નહીં, પણ વળી જોઈ લઈએ આવડે. ચાલુ થતું નહીં ગાઈસ. ચાલુ થતું નહીં ટ્રેક્ટર. આમ કમેન્ટ કરજો શું થયું છે. કાર્બન વળ્યું છે કે શેરા લૂઝ પડતા છે કે બેટરીમાં લોચો છે. કમેન્ટ કરજો. જો આ સેલ મારું પણ ચાલુ થતું નહીં. અવાજ સંભળાય છે ને? વિડીયોમાં બનાવી રહેજો અને કમેન્ટ કરીને કહેજો મને કે શું થયું છે. જે આ ટ્રેક્ટર વિશે જાણતા હોય એ લોકો કહેજો. ચાલુ થતું નહીં એટલે જો આવું કરે હ. ખોલવું પડશે મને લાગે ગાઈસ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો ફ્રેન્ડ, ફોરમેન આવી ગયા છે અને તાત્કાલિક આપણે ફોરમેને અંગાતી જ રાખીએ છીએ. જોઈ લો. તો આ ફોરમેન છે ટ્રેક્ટરના, બરોબર. હાલત ચાલુ કરીને બતાવી દે કે શું થયું છે. આ ખોલું છું, જોઈ લો. આ નાક એનું કાઢી દીધું હોય. જો આ નાક, બરોબર. તો જોઈ લો. આ ખોલી. આ શું નટવરલાલ હેવી ડ્રાઈવર. વિડીયોમાં જોજો પછી પૂરેપૂરો. તમારે કોઈ દો ટ્રેક્ટર બગડે ને બોલાવજો, તો ઓમ બોલાવજો કમેન્ટ કરીને. આપણે નંબરમાં મૂકી દેવું ઓમનો, તો તમારે ચાલુ કરી આલે છે ટ્રેક્ટર. તો ફ્રેન્ડ, જેવું ટ્રેક્ટર આવી ગયું એવા શિકારી પણ આવી ગયા છે. જો દેખાય છે આ બધા વ્હાઈટ વ્હાઈટ દેખાય ને બગલા, એ બધા શિકારી છે. જો કેટલા બધા છે.